સ્માઇલ પ્લીઝ. આપણી આ નાની અમથી જે સ્માઇલ છે ને એ ઘણા લોકોના દુઃખ અને દર્દ દૂર કરી દેતી હોય છે. કદાચ મારો આ વિડીયો જોતા જોતા, મારો આ વિડીયો અંત સુધી સાંભળતા સાંભળતા તમારા ચહેરા ઉપર પણ સ્માઇલ આવી જાય. તો ચલો સાંભળીએ આપણે એક નાની અમથી કહાની. બે ફ્રૂટ વેચનારા હોય છે અને આ લોકો એક જ યાર્ડમાંથી ફ્રૂટની ખરીદી કરીને લાવે છે અને એક જ જગ્યા ઉપર પોતાનો થેલો લગાવીને ઊભા રહી જાય છે. એક વ્યક્તિ ખૂબ જ ઉદાસ હોય છે, ચહેરા ઉપર જરા પણ સ્માઇલ નથી હોતી અને ગ્રાહકોને આવકારતો હોય છે કે તાજા તાજા ફ્રૂટ લઈ જાઓ, બહુ સરસ એવા ફ્રૂટ છે અને સસ્તા ભાવના ફ્રૂટ છે. બીજી વ્યક્તિ છે એ માત્ર ચહેરા ઉપર સ્માઇલ રાખીને લોકોને ખાલી એટલું જ કહેતો હોય છે કે ચલો ભાઈ તાજા તાજા ફ્રૂટ લઈ જાઓ, તાજા તાજા ફ્રૂટ લઈ જાઓ. અને એ થેલા ઉપર ઘણા લોકોની ભીડ લાગી જાય છે. થોડીક વારની અંદર બધા જ ફ્રૂટ વેચાઈ જાય છે. બીજો વ્યક્તિ એમની બાજુમાં આવીને કહે છે કે અરે ભાઈ, આપણે બંને એક જ જગ્યાએથી ફ્રૂટ લીધા છે, બંને એક જ ભાવમાં વેચીએ છીએ, બંને દેખાવમાં પણ ફ્રૂટ બંનેના સરખા છે, છતાં પણ તારા ફ્રૂટ કેમ જલ્દી વેચાઈ ગયા અને મારા ફ્રૂટ તો માત્ર 20% જ હજુ વેચાણા છે. ત્યારે એ વ્યક્તિ કહે છે ફર્ક માત્ર સ્માઇલનો છે. મેં લોકોને હસતા મોઢે આવકાર્યા છે, જ્યારે તું ઉદાસ ચહેરે આવકારતો હતો. આપણો જે આ હસતો જે ચહેરો છે ને એ ઘણા લોકોને બૂસ્ટરનું કામ કરી દે છે, ઘણા લોકોની અંદર પોઝિટિવ એનર્જી પણ આપી દે છે. એટલા માટે જ કહ્યું છે કે હંમેશા ચહેરા ઉપર સ્માઇલ હોવી ખૂબ જ જરૂરી છે. અને તમે વિચારો કે અત્યારે વિડીયો બનાવતા જો મારા ચહેરા ઉપર સ્માઇલ ના હોય તો શું તમે અંત સુધી મારો વિડીયો જુઓ? કદેય નહીં ને. કે અરે યાર, આ રોદડા રોતા રોતા શું વિડીયો બનાવે છે, આનો વિડીયો તો જોવો પણ નથી ગમતો. સાચું કહ્યું ને, આપણી ચહેરાની જે આ સ્માઇલ છે ને એ ઘણા લોકોનો ગુસ્સો ઓગાળી દે છે, ઘણા લોકોની તકલીફ દૂર કરી દે છે. અરે એવું કહું ને કે રસ્તે જતા હોય અને કોઈ અજાણ્યું વ્યક્તિ સામે આપણે સ્માઇલ કરીએ ને તો એ વ્યક્તિ પણ ચોક્કસ આપણી સામે સ્માઇલ કરશે, કેમ કે એ સ્માઇલનો સંબંધ છે. અને ખાસ કરીને બહેનો માટે તમે જે ખૂબસૂરતીનું ધ્યાન રાખો છો ને, સુંદરતાનું ધ્યાન રાખો છો ને, તમારા ચહેરા ઉપર જો સતત સ્માઇલ હશે ને તો તમારા ચહેરા ઉપર ગ્લો પણ રહેશે. એટલા માટે જ કહું છું કે હસતો ચહેરો સદા સુખી હોય છે. જે વ્યક્તિનો ચહેરો હંમેશા એમના ચહેરા ઉપર હસી હોય છે ને એ વ્યક્તિ હંમેશા એમની જિંદગી પણ ખુશખુશાલ હોય છે અને વ્યક્તિ પણ ખુશ હોય છે. તમે વિચાર કરો કે બે પતિ પત્ની હોય, બંને જોબ કરતા હોય, એ ઘરે જ્યારે આવે, ઘરનું જે સભ્ય હોય છે અથવા તો પતિ પત્નીમાંથી ગમે એક વ્યક્તિ ઘરે આવી ગયા પછી એ આવનાર વ્યક્તિને સ્માઇલ સાથે આમંત્રિત ના કરે, એમના ચહેરા ઉપર જરા પણ સ્માઇલ ના હોય તો ઘરનું વાતાવરણ કેવું રહેશે? તમારા ચહેરા પર જ્યારે સ્માઇલ હોય છે ને ત્યારે જે વ્યક્તિ થાકીને આવ્યું છે ને એ વ્યક્તિનો બધો જ થાક તમારી સ્માઇલ જોઈને ઉતરી જાય છે. સાચું કીધું ને? જો મારો આ વિડીયો ગમ્યો હોય ને તો લાઈક, કોમેન્ટ ને શેર કરવાનું ના ભૂલતા. એક સ્માઇલ